એક મહત્વની બાબત એ છે કે હાલ બે પ્રકારના ફ્રોડ ચાલે છે. એક સાયબર ફ્રોડ ચાલે છે અને એક એવો ફ્રોડ ચાલે છે કે જે એકાઉન્ટ ભાડે આપવાની લાલચો ચાલી રહી છે. કયું એકાઉન્ટ? તો કે બેંક એકાઉન્ટ. કોઈ વ્યક્તિ આપણા દીકરા કે દીકરીને એકાઉન્ટ બધાનું ઓપન થઈ ગયું છે ભાઈ, એટલે આપણા દીકરા દીકરીને લાલચ આપે કે તારા ખાતાની અંદર હું એક પૈસા નખાવું છું, એમાં તું ઉપાડીને મને પાછા આપજે, એમાં 10% તું રાખજે. એક આ પ્રકારની લાલચ ચાલે છે. એટલે કે ₹1,00,000 નાખું છું અને મને 10,000 રાખીને 90,000 પાછા આપજે. અને બીજી એક લાલચ ચાલે છે કે જે ₹25,000 અથવા ₹50,000 મહિને તને ભાડું આપીશ, જે પૈસા આવે મને પાછા આપી દેજે. આ પ્રકારના બે ફ્રોડ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે. અને જેટલા પણ સાયબર ફ્રોડ થાય છે એમાં જે એકાઉન્ટનો ઉપયોગ થાય છે એ આ પ્રકારે એકાઉન્ટનો ઉપયોગ થાય છે. અને પોલીસ જ્યારે એની પાછળ તપાસ કરતી હોય તો એને જ પકડે છે જેનું એકાઉન્ટ હોય એનું. તો એ મારે ખાલી આટલી જ વિનંતી હતી કે આપણા દીકરા દીકરીઓ આ લાલચમાં ન આવે, જોવાની જવાબદારી આપણે જાતે સ્વયં રીતે ચેક કરી લેવી જોઈએ.